કાર્યકરને પગાર કેટલો મળે મારે એ જાણવું છે. એટલે ખોટું ના લગાડતા, પણ બહુ સાદું ઘર નથી તમારું. मैं मयंक भाई जयदेव भाई नायक जो राज्यसभा का सदस्य निर्वाचित हुआ हूँ, ईश्वर की शपथ लेता हूँ. પણ પછી જીતો તો બીક ના લાગે કે આ રાત્રે આવીને દંડ લઈને આવશે? ये तो हारा हुआ तो पण નાયક પિક્ચર જોયું તમે? હા, એટલે નાયક નહીં ખલનાયક હું મેં. તમારી ઓટો સાહેબ ચલાવવાના છે. એક રાજ્યસભાના સાંસદને પગાર મળે? મળે ને. કેટલો મળે? મોદીજીને પહેલી વાર તમે ક્યારે મળ્યા હતા? રાજ્યસભામાં આયા પછી મજા આવે? એટલે તમે એકચ્યુઅલ રિક્ષા ચલાવવા આવક માટે ચલાવતા? હા. કેટલા વર્ષો ચલાવી? આ બધું તો આપણે બોલતા હોઈએ ને, મારે આમ અંદરનું કંઈક મને કોને બોલતો ને મને અનુભવ એમનું ઓળખાણ કરાવતો. બસ આ ગેટ ઉપર અહીંયા બસ. આ જો આપણે આયા છે મહેસાણામાં. આ મહેસાણાની સ્ટ્રીટ્સ છે. વર્ષ 2024માં એક ભાઈને એક એવો ફોન આવ્યો છે જે ફોને એમનું જીવન બદલી કાઢ્યું. श्रीमान मयंक कुमार नायक जी, सर मैं उत्तरी गुजरात महसाना से आता हूँ. आज जिस विधेयक पर हमें चर्चा कर रहे हैं वह केवल एक तकनीकी संशोधन नहीं है. મયંકભાઈ નાયક એક ઇવેન્ટમાં હતા, જે ઇવેન્ટમાં એમને ખબર પડે છે કે એમને રાજ્યસભાની ટિકિટ મળી હતી. 0 ક્રિમિનલ રેકોર્ડ વાળા મયંકભાઈ નાયક જે આજે રાજ્યસભાના સંસદ છે, એમના ઘરે આપણે આવ્યા છે. અને ઘર જોઈને આપણને તો યાર એવું જરાય નથી લાગતું કે આ રાજ્યસભાના કોઈ સાંસદની સોસાયટી હોય. એટલે મેં તો એક્સપેક્ટ કર્યું હતું મોટી હવેલી ટાઈપનું ઘર હશે, મોટો લોખંડનો ઝાપો હશે અને એમાં કાગળ આપીશું, એક કાગળ અંદર જશે ને પછી આપણી એન્ટ્રી કરતા થશે. પણ યાર આ તો આપણી રેગ્યુલર સોસાયટી હોય એવું જ છે. આપણે તમે સાહેબના પડોશી છીએ. કેટલા ટાઈમથી? અમે લગભગ 8 વર્ષથી. શું વાત કરો છો? હા. કેવો સ્વભાવ સાહેબ બહુ સરસ સ્વભાવ. હે? હા, સરસ સ્વભાવ. મસ્ત સ્વભાવ. આમ તમારે રાત્રે આમ બેઠક થાય? આપણે આમ નોર્મલ પાડોશીઓ જે બેઠા હા, હોય થાય ને. થાય? સાહેબની તો કઈ સદ નહીં. મંદિર જવા નીકળ્યા છો? મંદિર જવાનું. તો જાઓ તમે જઈ આવો. થેન્ક યુ. થેન્ક યુ. ચલો બેલ મારીને જોઈએ કોણ દરવાજો ખોલે છે. એટલે આપણને તો આદત હોય કે આપણે કોઈ બી રાજ્યસભાના એમપી ના ઘરે જઈએ તો રાજ્યસભા સાંસદ કે એમપી લખેલું હોય. અહીંયા એવું બધું લખેલું જ નથી. આવો અંદર, બેલ મારી. પહેલી વાર રાજ્યસભાના એમપી જોડે આપણે અહીંયા. ઓ માય ગોડ, કેમ છો સર? એટલે મેં વિચાર્યું હતું કે આપણે બેલ મારીશું તો કોઈ હેલ્પર ખોલશે, પણ સાહેબ તમે પોતે આવી ગયા. માય ગોડ, ઉભા રહો એક જ મિનિટ. ના ઉભા રહો, માઇક લઈ લઈએ આપણે. માઇક આપી દઈએ. સર માઇક પહેરાવી દઉં તમને? થેન્ક યુ સો મચ અમને સમય આપવા માટે. અને તમે પોતે જ દરવાજો ખોલવા આવ્યા, આવું મેં એક્સપેક્ટ જ નતું કર્યું. વેલકમ. એટલે ખોટું ના લગાડતા, પણ બહુ સાદું ઘર નથી તમારું? ઘર તો ઘર હોય ને, સાદું કે એવું કઈ હોય ને, ઘર હોય. પણ એટલે આપણે પિક્ચરોમાં જોતા હોઈએ, મેં એવું એક્સપેક્ટ કર્યું હોય કે આપણે કોઈ સાંસદના ઘરે જઈએ છે તો હવેલી હશે મોટી. તો આપણે તો આમ શું કહેવાય, નોર્મલ આપણે. એટલે પિક્ચરમાં સેટ હોય છે, અહીંયા હું સેટ છું. આ બહુ વહેલા જગાડ્યા નથી ને તમને મેં? ના, હું અમે 6:30 જગી જાઉં છું કાયમ. જાગીને પછી શું પ્લાન હોય? આખો દિવસ કેવો જાય તમારો? જાગીને પહેલા તો મોબાઈલમાં છૂટું, ઇન્સ્ટાગ્રામ જો, અને પછી થોડી કસરત ચાલુ કરી હમણાં. કસરત કરું છું. શું કરો કસરત? એ ટ્રેનર આવે છે, શીખવાડે છે.
હા એવું કરું. યોગા કે યોગા છે, પછી પેલી બધી ઝુંબા છે, હા એ ભાઈ કે કરવાનું, બાકી બુદ્ધિ નહીં વાપરવાની. એ કે હાથ લાંબા કરો, લાંબા કરો. ગીતો સાંભળો સવારે? સવારે બાથરૂમમાં 100% સાંભળું. હા, કેવા ગીતો સાંભળો? ગુજરાતી પ્રભાતિયા સાંભળું. ઓ વાવ, ગાઈને તો સંભળાવો એક. પેલું ભીતરનો ભીરું મારો આત્મો ખોવાયો, હા. મારા પિતાજી ગયા પછી રોજ સાંભળું છું. વાવ. હવે તમે 32-33 વર્ષથી કાર્યકર છો, તો મારે જાણવું છે, આ કાર્યકરને કોઈ પગાર મળે? કેમ એટલે મારે શું જાણવું છે, હું તમને સાચું કહું કે સાહેબ 2024માં તમને ટિકિટ મળી રાજ્યસભાની, હવે તમારું નામ આવ્યું ને આપણે સાંસદ બની ગયા, એના વિશે તો આપણે આગળ વાત કરીશું. મારે જાણવું છે તમારો જે સફર હતો કે એ પહેલા ચા પીવી છે. ચા પીશો ને? ચા પીશો ને બધા? ભાઈ ચા બનાવજો ને. હા મિતાઓ ચા બનાવજો. હા. તો હવે તમારો જે કાર્યકર તરીકે સફર રહ્યો છે ને, એ સફર વિશે જાણવું છે કે કેવો, આમ શું 92-93 થી લગભગ તમે ચાલુ કર્યું હતું. હું થોડું રિસર્ચ કરતો હતો તમારા વિશે, તો ખબર પડી 92-93 થી એક કાર્યકર બન્યા હતા તમે. તો આ પહેલા તો મને એમ કહો, કાર્યકરનું કામ શું હોય ને આમ પગાર મળે ખરો? કેમ કોઈ કાર્યકર બને? વગર પગારે રાષ્ટ્ર નિર્માણ માટે કામ કરવું હા. અને પાર્ટીના જે મૂળભૂત વિચારો છે કે સમાજના છેવાડાના માનવી સુધી પહોંચવું. હા. આઝાદી મળ્યા પછી અને જે એક વિચારધારા શરૂ થઈ કે સમાજના છેવાડાના માનવીની ચિંતા કોણ કરશે, હા. કે જે અંત્યોદયના વિચાર સાથે, પંડિત દીનદયાળજીના વિચારો સાથે, સંઘના વિચારો સાથે ભારતીય જનસંઘ અને પછી ભારતીય જનતા પાર્ટી રાજકીય કાર્યકર્તા પાર્ટી તરીકે આખા દેશમાં અસ્તિત્વ આવી. મને પણ લાગ્યું કે સમાજના છેવાડાના માનવી, કારણ કે હું પણ સમાજના એક નાના વર્ગમાંથી છું, તો એની ચિંતા કરનારા પાર્ટી સાથે મારે કામ કરવું જોઈએ. અને પછી કોલેજ ઇલેક્શનથી કોઈક વિચારધારા પકડવી તો રહી છે, તો પછી આ વિચારધારા પકડીને ત્યારથી કામ કરું છું. એન્જિનિયરિંગ ભણતો ત્યારથી. એન્જિનિયરિંગ કરેલું છે? હા, મેં મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે અમદાવાદ. વાવ. પણ ભણ્યો છું, એન્જિનિયર છું, પણ ભણ્યો છું કારણ કે સ્ટુડન્ટ પોલિટિક્સમાં હતો ને, તો એ હા, પોલિટિક્સનું મેં સાંભળ્યું હતું તમારું. એ શું છે, કંઈક લુખ્ખા તત્વ સામે? એટલે કોલેજમાં અમે ગયેલા ત્યારે એવું હતું ને કે ચૂંટણી લડવા, અમે તો ભણવા ગયેલા, હા, પણ પછી મારા એક રૂમ પાર્ટનરે ફોર્મ ભર્યું ને પછી લોકોએ કીધું નહીં ભરવાનું, આ નહીં કરવાનું. એટલે પછી કીધું આ તો સહન નહીં થાય. એટલે પછી એની સ્ટોરી લાંબી છે, પણ ટૂંકમાં એવું કહું કે એ લોકોની સામે અમે ભીડાઈ ગયા. હા. અને સિનિયરોનો પણ સપોર્ટ મળ્યો અને પછી લડ્યા, ચૂંટણી જીત્યા. અને પછી તો હવે જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી અમારી ટીમ જ જીતતી. વાહ. પણ પછી એ જીતો તો બીક ના લાગે કે આ રાત્રે આવીને દંડા લઈને આવશે? એ તો હાર્યા હોય તો પણ કાર્યકરને પગાર કેટલો મળે, મારે એ જાણવું છે. કાર્યકર્તાનું સૌથી મોટું પગાર આપવાની તો વાત, લેવાની વાત છોડો, પાવર મળે. પાવર કાર્યકર્તાનું સૌથી મોટું દાન છે. હા, એ સમયદાન છે. સમજી ગયો. તો કાર્યકર છો તમે, તો પાવર તો મળતો હશે ને, કંઈક તો મળતું હોય. લાય ચા. કઈ ના મળે. હા. એમાં કેવું હોય છે કે ભાઈ તમે કયા આશયથી, થેન્ક યુ, કયા આશયથી જોડાયા છો, હા, વિચારધારાના આશયથી જોડાયા હોય, હા, તો ઘણા સમર્થક હોય છે પાર્ટીના, બધા કાર્યકર નથી હોય. હા, ઘણા પાર્ટીના સમર્થક હોય છે, ઘણા હા. પાર્ટીની વિચારધારા સાથે ચૂંટણી આવે તો જ કામ કરે, પછી પાછાના મૂળ ધંધા વેપારમાં લાગી જતા હોય. હા, પરંતુ એમના મનમાં પડ્યું કે આ વિચારધારાને અમારે સપોર્ટ કરવો છે, હા, તો એ ચૂંટણી આવે, પાર્ટીનો કોઈ કાર્યક્રમ હોય તો એટલા પૂરતા સક્રિય થઈને પાછા જતા રહે. હા, પણ કેટલાક કાર્યકર્તાઓ સતત નિરંતર પાર્ટીમાં જવાબદારી મળે, જવાબદારીના લીધે સામાજિક એનું માન પાન વધતું હોય છે, પ્રતિષ્ઠા વધતી હોય છે, સામાજિક સ્ટેટસ વધતું હોય છે. પછી એની કાર્યકર્તાની કામ કરવાની પદ્ધતિથી અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, ધારાસભ્ય, સંસદ સભ્ય લડવાની પણ તક મળતી હોય છે.
અને એનું કાર્યકર્તા એ રાષ્ટ્ર નિર્માણ માટે કામ કરતો હોય એટલે એનું પોતાનું ઘડતર પણ થતું હોય. જે વિચારોના લઈને જે પાર્ટીમાં કામ કરે છે એ જ વિચારધારા લઈને સમાજની અંદર પણ એ કામ કરતું હોય છે. જે જ પાર્ટીના અંદર વિચારધારક સમાજના છેવાડાના માનવી ચિંતા કરવી જોઈએ તો એ પોતાના વેપાર ધંધામાં પણ પોતાની સાથે કનેક્ટેડ જે જરૂરિયાતવાળા લોકો હોય છે એની પણ મદદે જઈને ઉભો રહેતો. અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કેવળ મતદાનની રાજનીતિ નથી. 24 કલાક 365 દિવસ પ્રજાની વચ્ચે જ હોય છે. કે કોઈ પણ આફત હોય, કોઈ પણ પૂર હોય, કોઈ પણ આ કોરોના જેવી મહામારી હતી તો પિતા એક્સપાયર થઈ ગયા તો એનો દીકરો સ્મશાનમાં અગ્નિદાહ દેવા નહોતો જતો. એવા ઘણા કિસ્સા હતા કે ભાઈ યારું મને લાગી જશે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બધા જ લોકોની સેવા કરવા માટે સમગ્ર દેશમાં સેવા કરવા માટે એટલે ન કેવળ રાજકીય પણ સામાજિક જવાબદારીઓ પણ અમે લોકો ઉઠાવતા હોય છે. સમજી ગયો. હવે મારે તમે કોઈક ઇવેન્ટમાં હતા ત્યારે તમને ખબર પડી તમારું નામ જાહેર થયું છે, તો નામ જાહેર થયું એના પછી જીવન તો બદલાયું જ હશે રાજ્યસભામાં આવ્યા પછી. પહેલી વસ્તુ જે મારે જાણવી છે ને એ શું છે કે આપણે હવે તમને કોના એવા ફોનો કોના આવે છે સવારમાં તમને, કે કોની જોડે વધારે વાત થાય છે, કે હવે સીધું ટોપ લેવલ સાથે જ વાત થતું હશે, નડ્ડા સાહેબ, અમિતભાઈ શાહ, કે આમ મોદીજીને આપણે તમારે વધારે વાત થતી હશે એવું કંઈ ખરું? કે વાતો તો એના એ લોકો જોડે થાય, ફોનો એના એ લોકો જોડે થાય, બીજું બધું તો કંઈ ફેર નથી પડતો. હા, કારણ કે હું અમારા પાર્ટીમાં એવી કઈ સિસ્ટમ હતી તમે MP બની ગયા એટલે જીવન બદલાઈ જાય, MLA બને એટલે જીવન બદલાઈ જાય. હા, તમને એક જવાબદારી મળે છે, જવાબદારી તમારે વહન કરવાની મળે છે, જે એક પ્રક્રિયાનો ભાગ છે. હા, આજે MLA MP છીએ, કાલે નહીં પણ હોય. હા, તમે સમજો, એક આ જવાબદારી, આ પદ નથી, જવાબદારી એના જવાબદારી. પણ આ બધું તો તમે બોલતા હો છો, મને તમે સમજ્યા નહીં. આપણે આ બધું તો આપણે બોલતા હોઈએ છીએ, મારે આમ અંદરનું કંઈક મને કોને બોલતો નહીં, મને અનુભવ એમનું ઓળખાણ કરાવતો. અમારા પત્ની છે. કેમ છો? હાય, સવાલ પૂછું. જય શ્રી કૃષ્ણ. ઉભા રહો, હું નજીક જ આવી જાઉં. એક બે સવાલ કરું છું એમને, તમને વાંધો ના હોય તો. હવે મને તમે ઉભા રહો, હું આવ્યો. હવે મારે જાણવું છે, એમનું નામ આવ્યું રાજ્યસભામાં, એના પછી જીવન કેવું બદલાયું છે તમે મને કહો. જીવન તો બદલાયું છે કે 24 કલાક બહાર રહે છે. અને પહેલા બી એ તો 10-15 વર્ષથી એટલું બધું કામમાં વ્યસ્ત હતા કે ઘર માટે કોઈ ટાઈમ આપી શકતા નતા, બાળકો માટે ટાઈમ આપી શકતા નતા. કેટલા બાળકો છે? 2 બાબા છે મારે. 2 સન છે. એમાં મારે મોટો સન છે ઉદયપુર સર્જરીમાં છે અત્યારે, 2nd યરમાં. વાવ. અને નાનો છે એનું 12th પૂરું થયું અને પાયલોટની ઈચ્છા છે તો એને 12 મોકલવો છે. તો છોકરાઓ ઘરની બધી જવાબદારી સાચવી છે મેં. બીજી વધારે થઈ ગયા છે એવું જ છે ને? હા, ખૂબ બીજી. અત્યારે ને એ તો સ્વભાવમાં ફેર પડ્યો કે હવે હું સાંસદ છું, મારી અબ ચાહીએ ફૂલે, એવું બધું નહીં? ના, એ તો હું નહીં, તમે ગમે તેને પૂછશો ને કોઈ બી ભાજપના કાર્યકર્તાને તો એ પણ કહેશે કે આ બહુ નીચા લેવલના. એવું નહીં કે હું MP બની ગયો એટલે કોઈ પાવર આવી ગયો કે આ આવી ગયો, મારા સ્વભાવમાં ડિફરન્ટ થઈ ગયો, કોઈ જ નહીં. એ જેમ જ જીવતા હતા એવી રીતે જ રહીએ છીએ અમે લોકો. તો તમને બીક નહીં લાગતી બહાર સિક્યોરિટી વાળા નથી તો? ના, કોઈ, હું તો એકલી જ રહું છું. એ દિલ્હી હોય, બહાર હોય, ગમે ત્યાં હોય, કે ઇલેક્શનમાં ક્યાંય બી મહિનો જતા હોય તો હું પણ છોકરાઓને લઈને એકલી જ હોઉં છું ઘરે. પણ અમને કોઈ એવો ડર લાગતો જ નથી કે અમે MP છીએ ને અમને કોઈ કશું કરી નાખશે કે એવું. ચા તમે બનાવી? હા, મસ્ત બની છે. થેન્ક યુ ભાભી. તો એનાથી મને એક વસ્તુ ખબર પડે છે કે સ્વભાવમાં કઈ કેમ નહીં બદલાયો સ્વભાવ તમારો યાર? હું તો મારી વાત કરું, આપણે નાનકડું કોઈને પ્રમોશન મળી જાય, મેં એકને આજે હું તો કહું તમારી જોડે જ આપણે વિડીયો કરવા આવ્યા તો વિરાજભાઈને મેં કીધું કે આજથી મને ગુંજ નહીં, ગુંજભાઈ કહેજો મને તમે. એટલે કેમ ના બદલાયો સ્વભાવ? આમાં તમારું નેચરલ જીવન જીવવામાં જ મજા આવે. હા, તમે બદલીને ક્યાં જવા? હા, અને તમને આજે જવાબદારી મળી છે, હા, તો તમે કોની આગળ રૂઆબ બતાવશો? કાર્યકર્તાઓ આગળ, પ્રજા આગળ, જેના વિશ્વાસના લીધે તમને આ જવાબદારી મળી છે. તો એ જવાબદારીનું વહન કરવાનું, ના કે પ્રજા આગળ તમે પોતે આઈ એમ
હું અહીં છું ને ત્યાં છું ને મને કેમ આવું ના કર્યું ને મને કેમ ના બોલાયો ને. કોણ છે? કોને? એક છે એટલે કાર્યકર્તા હોય કે પ્રજા હોય, હા ગઈકાલે આપણે એની જોડે એ જ રીતે વર્તતા હતા હા અને આજે એક MP બની ગયા તો વર્તનમાં ફરક આવી જાય. હમ તો પછી આપણે MP નહીં હોય ત્યારે પ્રજા આપણને ઓળખશે બે, અને એક દિવસે તો તમારા પ્લેનને લેન્ડ કરવાનું જ છે. હા તો જમીનનું પ્લેન ઉડે ત્યારે જમીન ઉપર હોય છે અને ઉતરવા માટે પણ જમીન જોઈતી હોય છે. તો એના વાહ. કરતાં આપણે જમીન ઉપર જ રહીને ધીરે ધીરે કામ કરી દઈએ પ્રજાને, જે જવાબદારીને મળી છે નિભાવવા વાહ. દઈએ. હવે મારે બીજું તો બહુ બધું પૂછવું છે, પણ એ પેલા ભૂખ લાગી છે. મહેસાણામાં સારું શું નાસ્તો કરવાનું બાકી છે મારે? વહેલો નાસ્તો નીકળી કરવા જવું. આપણે જઈશું. હું વર્ષોથી લગભગ જુઓ ને 87 87ની સાલથી હમ હું રેગ્યુલર ત્યાં નાસ્તો કરવા જતો હોઉં છું. એ જગ્યાએ તમને લઈ જાઉં. બસ હવે નાસ્તો કરીએ છે, ચા પીને નીકળીએ. બાય. હા અને ખાવું પછી ખંજરી. હા તમને વગાડતા આવડે? હા આવડે. મન નહીં આવડતું. વિડીયો બહુ લાંબો બનશે ને તો એન્ડમાં વગાડી. આવડે. હા પછી એક આ સંગઠન પર્વ વખતે મેં ઘડિયાળ બનાવી હતી. કાર્યકર્તાઓ જે 100 સભ્ય બનાવે હા એને આપવા. ઓકે. હા વાવ, જોરદાર. એટલે અમારો નંબર હતો હા. 88000220. ક્યાં માં? 8 સેટ કરી લીધો, 4 સેટ કરી લીધો. હા કેમ 8-4? આવો નંબર હતો. ઓ 8 ને 4 માં જ નંબર સેટ કરી દીધો. ઓ હા 88000024. હા એટલે આપણે 8 સેટ કરી અઠવાડિયે દીધો. set. ચોકડે વાહ વાહ વાહ. કોણે કરી આ ડિઝાઇન? મેં કરી. જાતે કરી? આપણે ઘડિયાળ મોરબી બનાવી. હું પ્રદેશ OBC મોરચાનો અધ્યક્ષ છું. હા એટલે આપણે આખા ગુજરાત માટે આવી બનાવી. જો ફોટો બી જે આપણે બતાવીએ, જો એ સાહેબ મયંકભાઈનો ફોટો એ છે. એટલે આ શું કે હવે તમે સાંસદ બની ગયા તો આપણે આ ફોટો બી ઉપર મૂકી દેવાય ને? અમારા પાર્ટીમાં પ્રોટોકોલ હા હોય. ઓકે. આ 5 ફોટા તો ફરજિયાત છે. હા આવી જ કીટ આપણે 300 બહેનોને આપી, 300 ગ્રુપને આપી. એક ગ્રુપમાં 30 બહેનો એવરેજ હોય, એટલે હા. 9000 બહેનોનો સંપર્ક છે. ઓહો. અને બધાને આ હા, ગ્રુપ દીઠ કે બેન ગ્રુપ દીઠ? દીઠ ગ્રુપ દીઠ એક. 20-30 બહેનો. હા એક ગ્રુપ વતી એક એટલે દરેક ગ્રુપમાંથી 4-5 બહેનો આવી હતી. ઓકે. બધાને આપણા ઘરે આનંદનો ગરબો દાદા તિથિ વખતે હા. બધાને આ મારા gift પિતાજીની પુણ્યતિથિ. આપણે પછી બસ ઓકે. 250 લોકોના તો નવા હાથ પગ નાખ્યા. શું 250 લોકોના? હાથ પગ નાખ્યા. એટલે જેને દિવ્યાંગ હોય, તો પેલું જે હા, શું વાત કરો છો? 250 લોકો. કેવો ખર્ચો આવે? ખર્ચો તો આવે. ખર્ચાની ચિંતા નથી, ચર્ચાની ચિંતા નથી. કરતા કરતા જે અપંગોના ફેસ ઉપર જે ખુશી આવી છે ને હા એ ખર્ચ જોવાય જ નહીં. એટલી બધી ખુશી ખર્ચાની આવી છે ને ચિંતા લોકો નહીં. આ બેટા. થઈને ગયા. અમારો ભત્રીજો છે ડૉક્ટર. હાય, હાય બેટા. શું નામ તમારું? હાર્દિકભાઈ. ગુંજ નામ છે મારું. બેસ. ચાલો બાય. એ ડૉક્ટર છે ઓર્થોપેડિક. તમારો દીકરો બી શું કહેવાય સર્જન બની રહ્યા છે ને, મોટા દીકરા તમારા. અને નાના દીકરા છે એમને શું કરવું છે? પાયલટ બનવું છે. હું અહીંયા આવ્યો ત્યારે પ્લેન ઉડતું હતું. અહીંયા આજુબાજુમાં કોઈ સ્કૂલ છે? બાજુમાં પાયલોટ સ્કૂલ છે, હા એરોડ્રોમ છે. હા એ મેં જોયું હતું પ્લેન. આપણે જઈશું ને તો એક શોટ હું તમને આપણે રેકોર્ડ કરીને બતાવશું. મારો એક 4 વર્ષનો દીકરો છે, તો ઉછેરમાં સલાહ લઉં એમની જોડે કે તમારી જોડથી લઉં? એ તો શું, આ એ આવી રીતે બહાર તમે કીધું ફરતા હોય, શું એક સલાહ આપી જ દો તમે બે મને એક કે ઓડિયો એમનો એમાં આવશે. તો ઉછેર 4 વર્ષનો દીકરો છે, ઉછેરમાં એક એવી વસ્તુ જે મારે કરવાની. બસ એના છોકરાઓને પહેલું એક શીખવાડવું પડે કે મોટાઓનું સન્માન કરે. હા અને પહેલા આપણો ભગવાન કે માતાજી આપણો છે એને પગે લાગીને જ બધે નીકળવાનું, તો તમને બધે સક્સેસતા મળશે.
અમારો બધા ભાઈઓનો નિયમ છે કે અમે મહાકાળી માની દર્શન કરી અને સાહેબે રોજ સોમનાથ દાદાને પગે લાગીને જ ઘરેથી નીકળે છે. અને સૌથી મોટા ભગવાન છે એ આપણા માતા પિતા છે. એમની રિસ્પેક્ટ કરશે તો એ જીવનમાં ક્યાંય પાછું નહીં પડે. હા સાચે. આ હું એને કહું કે માતૃદેવ ભવ પિતૃદેવ ભવ, તો મને કે તો દીકરા દેવ ભવ નહીં, અમન પૂછે છે સામેથી. તમે મને એક વસ્તુ કહો કે જે નહીં કરવાની ઉછેરમાં. ઉછેરમાં એને એટલે દીકરાને શું નહીં કરવા જેવું, બસ એને બહુ છૂટ નહીં આપવાની. હા બધું જ કરવા દેવાનું, હા. પણ એની લિમિટ નક્કી કરી લેવાની હા કે આટલી આપણી લિમિટ છે. કે દીકરાઓને આપણે નહીં, દરેક વસ્તુની લિમિટ છે એને સમજાવવાની કે આપણા પરિવારની આ લિમિટ છે. હા દાખલા બાજુવાળો એમ કે આવું લાવ્યો પેલો આવું લાવ્યો, દેખાદેખીનો જમાનો છે, હા સોશિયલ મીડિયાનો જમાનો છે, રીલનો જમાનો છે. હા ચલો ચલો, હવે ભૂખ લાગી છે, નાસ્તો કરવા જવું છે મારે. ચલો આપણે હવે નાસ્તો કરવા આ મૂકી દઈએ ને. એ લઈ જશે લઈ જશે. ઓકે. મસ્ત ચા હતી ભાભી, થેન્ક યુ. ઇન્ટરવ્યુ. હાય, મારું નામ ગુંજ છે. હાથ મિલાવ. તમારું નામ શું છે? મોક્ષા મોક્ષા. કેવી રીતે ઓળખો છો સરને? માસા માસા થાય? ખબર છે માસા શું કામ કરે છે? શું કરે છે? પોલિટિક્સ પોલિટિશિયન છે. પણ એમાં પોલિટિશિયન કરે શું? મેમ્બર ઓફ પાર્લામેન્ટ એ મને નથી ખબર, હું નાનો હતો ત્યારે. પણ એવું નહીં, મેમ્બર ઓફ પાર્લામેન્ટનું કામ શું? કયા સ્ટાન્ડર્ડમાં છો તમે? 5th માં? તો એક મેમ્બર ઓફ પાર્લામેન્ટનું કામ શું હોય? હેલ્પ કરવાનું એટલે કરતા હશો હા તમે, સાચી. હવે નાના છોકરા આવું બોલે એટલે સાચું જ બોલે. ચાલો આવી. ચલો તમે ચલાવશો ને? એટલે ડ્રાઈવ બી તમે જાતે જ કરો? હા હા કરી લો. હવે મને એમ કહો, આપણે તમે વાંચવા લખવાનો શોખ ખરો તમને? વાંચવાનો ખરો, શું વાંચો? થોડું લખવાનું પણ ખરો, થોડો પેન્ટિંગનો પણ ખરો. પેઇન્ટિંગ જાતે કરો? હા વાહ, હું એ કરું હા પેઇન્ટિંગ, પણ મારું પેલું મોડર્ન આર્ટ બની જાય, ચિત્ર વિચિત્ર. એટલે મને કેલિગ્રાફી વધારે ફાવે છે. વાહ. રાજ્યસભામાં આયા પછી મજા આવે છે? મજા કરતા પહેલે તો આભાર માનું છું માનનીય અમારા વૈશ્વિક નેતા મોદી સાહેબનો, અમિતભાઈનો, હા અમારા શીર્ષ નેતૃત્વનો, ગુજરાતના મુખ્યમંત્રીનો, બધા, હા અને ખાસ કરીને મારા માતા પિતાનો, મારી માતાજીનો, હમ કે આખા દેશમાં 140 કરોડ નહીં, દેશમાં 200 લોકો હોય, હમ ગુજરાતમાંથી 11 લોકો હોય, 6 કરોડ 6.5 કરોડમાંથી, હમ અને એમાં આપણે હોઈએ, આખો ઇતિહાસ થઈ ગયો. પણ મહેનત બી એવી કરી જશે ને તમે? મહેનત બધા લોકો કરતા હોય છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતપોતાને મળેલી જવાબદારીમાં મહેનત કરતો જ હોય છે. હા તક મને જે મારા ઈશ્વરે આપી, નેતાઓએ આપી, હા એ ખૂબ મોટી. હા કારણ કે હું રાજ્યસભામાં ગયો ત્યારે દેશની બધી મહાન હસ્તીઓ, આપણા પક્ષની, વિપક્ષની, હા અલગ અલગ વિચારધારાઓ, પણ પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ કામ કરનાર, દાખલા તરીકે સુધા મૂર્તિજી મારી જોડે બેસતા હોય, પીટી ઉષા મારી જોડે બેસતી હોય છે, એટલે દેવેગૌડાજી જે પૂર્વ પ્રધાનમંત્રી હોય એ હા. બેસતા હોય છે, કેટલાય રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રીઓ બેઠતા હોય છે, હા સામે સોનિયા ગાંધીજી હોય છે, હા. ખડગેજી હોય છે. પહેલી વાર કેવું ફીલ થયું હતું આ બધાની વચ્ચે આમ જઈને? એટલે અનબિલીવેબલ પલ હતી મારા માટે. પહેલી વાર જ્યારે હું રાજ્યસભાની ગૃહની અંદર ગયો હા ત્યારે મારા માટે અનબિલીવેબલ કે આવું કેવી રીતે થયું એમ. અને હું મારા માતા પિતાનો અને મારા પાર્ટીના સૌ આગેવાનોનો હૃદયથી એ દિવસે આભાર માન્યો. નહીં, ઈશ્વરે આપણને જે જન્મ આપ્યો હા અને આપણે જે મહેનત કરી હા એ સાર્થક થઈ ગઈ. હા. એટલે પહેલી વાર મારી જોડે તો આવું થઈ રહ્યું છે કે જેમના બેનર સાથે આપણે, જેમનું બેનર દેખાય છે એમની જોડે બેઠા છે, એ જ મને નાસ્તો કરવા લઈ. આપણે ક્યાં જવાના નાસ્તો કરવા? એક હું વર્ષોથી લગભગ જુઓ ને 86-87 સાલથી હા જ્યાં હંમેશા નાસ્તો કરું છું હા તે
ગોપાલ ભજીયા કરીને સારી નાસ્તાની દુકાન છે, નાની છે હા પણ એની ક્વોલિટી ખૂબ સારી હોય, હા ત્યાં જઉં છું. હવે ઓછું છે પણ હવે જઉં છું. ના ના, નાસ્તો તો યાર આપણે ગુજરાતીઓ જે આપણે આ ખાધા ખાણીપીણી વગર તો કેમનું ચાલે? મગજ જ નહીં ચાલતું મારતું આવો નાસ્તો ના કરું ને તો. મેં જેટલું રિસર્ચ કર્યું છે, હું ખોટો બી હોઈ શકું, મને કરેક્ટ કરજો. તમારી અટેન્ડન્સ રાજ્યસભામાં 100%ની છે. 100%. સ્કૂલ કોલેજમાં 100% અટેન્ડન્સ વાળા હતા. સ્કૂલમાં હતી, કોલેજમાં માપની હતી. હા, તો આ 100% નું કારણ શું? કેમ 100%? 100% કારણ એટલે મારે જાણવું છે હા દેશ કેવી રીતે ચાલે છે, દેશના નેતૃત્વ કેવી રીતે કામ કરે છે, હા રાજ્યસભામાં લોકસભામાં કેવી રીતે કામગીરી થાય છે, દેશના કાયદાઓ, દેશની સમસ્યાઓનો ઉકેલ, એના માટે રાજ્યમાંથી આવનારી સમસ્યાઓ, આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ, બધી જ સમસ્યાઓ ત્યાં આવતી, એનો ઉકેલ કેવી રીતે થાય એની ચર્ચા થાય, હા વાદ વિવાદ થાય, હા. આરોપ પ્રત્યારોપ થાય, અને હા. એમાંથી નિષ્કર્ષના નીકળે. સમુદ્ર મંથનના અંતે શું નીકળે તેમાં બધું ચર્ચા વિચારણાના આધારે યોગ્ય ઉકેલ નીકળે અને યોગ્ય કાયદા બને. એ કેવી રીતે બને છે એ જાણવાનો મને ખૂબ શોખ છે, એટલે હું પૂર્ણ સમય. શું હોય જવાબદારી? એટલે આ તમે કીધું આર્ગ્યુમેન્ટ ને બધું ઉકેલ લાવવાનો, રાજ્યસભાના સાંસદની દાખલા તરીકે અત્યારે ગઈકાલે જે રેલવે ઉપર અમારી ચર્ચા હતી, રેલવેના બજેટની ઉપરની ચર્ચાઓ હતી, હા તો 2014 પછી નરેન્દ્રભાઈ માન્ય મુખ્યમંત્રીમાંથી વડાપ્રધાન બન્યા. હા એના પહેલા રેલવે શું પરિસ્થિતિ હતી, આજે હા. રેલવેની શું પરિસ્થિતિ છે, હા તો રેલવે માટેની અલગ અલગ વ્યવસ્થાઓ માન્ય મોદીજીના નેતૃત્વમાં થઈ. હા રેલવેને અલગ જે બજેટ ફળવાતું હતું હા એમાં વધારો થયો. હા નવી નવી ટ્રેનો, હા નવા રૂપમાં, નવા રંગમાં, નવી વ્યવસ્થાઓ, નવી સગવડો સાથે આ દેશના રેલવે ટ્રેક ઉપર દોડતી થઈ. હા હજારો કિલોમીટર નવા ટ્રેક નોખાયા. હા દાખલા તરીકે કુંભના મેળાની હમણાં વાત કરું તો 15,000 જેટલી ટ્રેનો સ્પેશિયલ દોડાવરાઈ હા રેલવે મંત્રાલયે. અને એક પણ બીજી જે માલવાહક ટ્રેનો છે એને અસર કર્યા વગર, એટલે બહુ મોટી સિદ્ધિ હતી યાર. તો એની ચર્ચા થાય, એના માટે ખર્ચા થાય, તો એ ખર્ચાઓ બજેટમાં લેવાય. આવનારું નવું એક વર્ષમાં આપણું શું ટાર્ગેટ છે, નવું શું કરવાના છે, એ બધાની ચર્ચા અને ચિંતા અને એનો ઉકેલ, એ દિશામાં આખું સંસદ વિચારતું હોય છે. તો પ્રશ્ન તમે બહુ પૂછ્યા છે, એ મને ખ્યાલ છે. પ્રશ્ન પૂછું છું. તો હવે એમાં જે પેલું હોય કે સભાપતિ મહોદય છે મેં પૂછના ચાહતા હું, ને મેં આ જે આદરણીય અને આ બધું જે હોય એ શીખવું પડે, કઈ ટ્રેનિંગ મળતી હોય કે કંઈક તો હોય ને? અમારા અમે નવા સાંસદ હોય એનો એક 2 દિવસનો અભ્યાસ વર્ગ હોય છે, હા. કેવા પ્રશ્ન પૂછવા જોઈએ, એની પદ્ધતિ શું હોય છે, હા ઓનલાઈન પૂછવાના હોય છે, એમાં પ્રશ્ન શૂન્યકાલના પ્રશ્નો હોય છે, હા તારાંકિત પ્રશ્નો હોય છે, સ્પેશિયલ મેન્શન હોય છે. હા આવા અલગ અલગ પ્રકારની કેટેગરી. જો કોઈ તત્કાલ પ્રશ્ન હોય, કોઈ 0 અવર્સમાં તમે ઉઠાવી શકો, તો 11 વાગ્યાથી લઈ અને 12 વાગ્યા સુધી 0 અવર્સ ચાલતો હોય છે. 12 વાગ્યા પછી પ્રશ્નોત્તરી ચાલતી હોય છે, અને 1 વાગ્યા પછી સ્પેશિયલ મેન્શન ચાલતું હોય છે. હા. પછી જે અલગ અલગ ચર્ચાઓ, એ ચર્ચાઓ ચાલતી હોય છે. હા વચ્ચે એવું બનશે આપણે ચાલુ ઇન્ટરવ્યુમાં કે અમિતભાઈનો ફોન આવ્યો હોય કે પાટીલ સાહેબનો કે જેપી સાહેબનો? ના, આવે તો હું ઉપાડ લઉં? ઉપાડવું જ પડે. એની હું ઉપાડું. હા, તમે ઉપાડી શકો. મોદીજીને પહેલી વાર તમે ક્યારે મળ્યા હતા? હું 1995 1995 એટલે લગભગ તમારી કાર્યકર બન્યાના 3 વર્ષમાં. હા, અમારા તાલુકા પંચાયતની ચૂંટણી આવી હતી ત્યારે મળ્યો હતો. ત્યારે પક્ષના મહામંત્રી શ્રી હતા. ત્યારે હતું કે આવા નેતા બનશે? મોદી સાહેબ સંગઠનમાં માહિર હતા. હા 1987માં જ્યારે અમે એમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાહેબને જવાબદારી આપી 87માં, હા ત્યારે કોંગ્રેસનો સૂરજ મધ્યાહને હતો. અને હા મોદી સાહેબના નેતૃત્વમાં પ્રથમવાર અમદાવાદમાં સામાન્ય લોકોને ચૂંટણી લડાઈ હા અને અમદાવાદ કોર્પોરેશનમાં જયેન્દ્ર પંડિતજીને મેયર બનાવેલા સાહેબે. હા મજામાં? આનંદમાં પ્રભુ મજા મજા મજા. માલે માલે. તમે આ ઉભા રહ્યા એટલે અમને આનંદ. અરે અરે રેડિયેટર રેડિયમ ડાયલા લાયક નહીં.
આ શું અહીંયા બહુ હેંગઆઉટ કરતા લાગો છો તમે પહેલેથી. ત્યાં બજારમાં રહું છું ને એટલે હા. કાયમી લોકોનો પ્રેમ હોય મિત્રો. એક રાજ્યસભાના સાંસદને પગાર મળે? મળે ને કેટલો મળે? 1.5 લાખ જેવો મળે. 1.5 લાખ પગાર મળે. થઈ રહે ગુજરપાન નીકળી જાય એમાં. એ પગારે સેવામાં જ વાપરનો વાળો હોય. હા. એ પગારથી ઘર ન ચલાવવાનો હોય. ઓકે. એ પગાર સેવામાં જ વાપરવાનો હોય. અને એવું કોઈ બજેટ મળે પેલું એમપી લેડ્સ કે એવું કશું? 5 કરોડ રૂપિયા. 5 કરોડ તમારે ક્યાં વાપરવા છે? પ્રજાના કામમાં. એવું કઈ પ્લાન કરેલો છે કે આ પૈસા અહીંયા વાપરીશું આપણે? લોકોની માગણી હોય, લાગણી હોય, જરૂરિયાત હોય હા, એમાં આપવા જોઈએ. આપવા છે. બધા એમપી વાપરી દેતા હશે કે રહેતા હશે? લગભગ તો વપરાઈ જતા હશે. હા. આઈ ગયા? આવો, આવો. ચલો ચલો. चलो फाफड़ा खाएंगे फाफड़ा. मयंक भाई ની ફેવરેટ જગ્યાએ ફાફડા. ભજીયા ખવડાવશો ને? ફાફડા જલેબી ફાફડા જલેબી. ઓકે. ભજીયા તેલમાં તળેલા હોય તો ઓછું. તમે બી હેલ્થ કોન્શિયસ થઈ ગયા છો, હું બી હેલ્થ કોન્શિયસ થઈ ગયો છું. એપ્સ બનાવી રહ્યો છું. હા બંકા બે. અમારા ભાઈબંધ છે કોર્પોરેટર હતા સંજય બ્રહ્મા. હા, કેમ છો? હાય, ગુંજ નામ છે મારું. હા, સાહેબે આજે સમય ફાળવ્યો છે તો થોડા પ્રશ્નો હતા એ પૂછી રહ્યો છું. હા. સાહેબ તો બધા વચ્ચે જોડાયેલા રહે છે. આ વખતે ગમે ત્યારે નાયક પિક્ચર જોયું તમે? હા હા, એટલે હા, મજામાં. કે નાયક પિક્ચરમાં આવું પેલા એક દાડાના સીએમ બની જાય છે. આપણે એક દાડામાં આખું પેલું થઈ ગયું. મજામાં. મને એમ કહો લે ભાઈ નાસ્તો કરો. એક બીજી ચટણી આલ લે. જલેબી બી આવી ગરમ ગરમ છે ને. બહુ મજા આવશે. અયુ ગાય યા આ જલેબી પાતળામાં પાતળી હોય. હા, વ્હાઈટ છે, કલર થોડો વ્હાઈટ છે પણ યમી ને. રેટિંગ આપો તો. મને એમ કહો મહેસાણાની સૌથી સારામાં સારી ખાણીપીણીની વસ્તુઓ કઈ? ખમણ છે, ફાફડા જલેબી છે. હા. હવે તો લોકો નવા યુવાનોને નવા ટેસ્ટ પાવતા હોય છે. હા. પનીર ચીલી, ચાઇનીઝ, મોમોઝ, હા. પછી મેકડોનાલ્ડ્સ, આવું બધું બ્રાન્ડેડ. બાકી જૂના લોકો આજે બી ફાફડા ભજીયા. હા. તમને વધારે શું ભાવે? અમદાવાદ આવવાનું થાય તો દિલ્હી, અમદાવાદ અને મહેસાણા ખાવાનું સૌથી બેસ્ટ ક્યાંનું? અમદાવાદ. અમદાવાદ શું ભાવે? અમદાવાદ માણેક ચોક ગયેલા. કેવો સમય એ પ્રમાણે અમદાવાદમાં જમવા મળે. હા. તમે સવારે નાસ્તો કરવો હોય હા. તો ફાફડા જલેબી તમારો ઓસવાલ જેવા મજા આવે. બપોરે ગુજરાતી ભોજન ખાવું હોય તો ગોપી ડાઇનિંગ હોલ હતો. હવે એને સ્થળ બદલ્યું છે. એ છે તોરણ છે. હવે તો હાઈવે ઉપર ઘણા ખુલ્યા છે. પકવાન છે, બધા ખુલે બપોરે. દિલ્હીમાં ના મજા આવે? સેન્ટ બ્રેડ પકોડા. દિલ્હીમાં બહુ જવાનું થયું નથી. હવે તમે એકવાર દિલ્હી હોન મને બોલાવો તો પછી આપણે જોડે દિલ્હીમાં જેનું ચાંદની ચોક છે. હા. એનું ફૂડ એટલે આમ વર્લ્ડ ક્લાસ ફૂડ કહેવાય. હા. ત્યાંની દિલ્હી ચાટ છે, અલગ અલગ પ્રકારના કોલ્ડ ડ્રિંક્સ. હા. ખૂબ સારું, ખૂબ ફેમસ. દિલ્હીમાં મજા આવે રહેવાની? તમારે આમ કેટલું રહેવાનું થાય? સત્ર હોય તો જેવું, બેઠક હોય તો જેવું. મને મકાન મળી ગયું છે. હા.
સત્ર હોય તો જો મજા આવે આ પેલું એર પોલ્યુશન ને કે એમાં છે પ્રશ્ન છે પણ એડજસ્ટ થઈ ગયો શું કરીએ બીજું ક્યાં જાય? માસ્ક પહેરીને ફરો કે એવું બધું નહીં આવે જે છે એ સહન કરી મારી પહેલી સિઝન હતી હા મારી પહેલી સિઝન હતી સર આ વખતે હા પોતે બીમાર પડ્યો હા લે નાસ્તો કર. તો આ એર પોલ્યુશન ને લઈને કંઈ કરવું ના જોઈએ આપણે સરકાર પ્રયત્ન કરે છે કે હવે તો દિલ્હીમાં બી હવે તો દિલ્હીમાં બી ભાજપની સરકાર છે તો શું છે આમ તમારા હિસાબે શું કરવું જોઈએ કે આમ કેટલા ટાઈમે દેખાય આમાં પોલ્યુશન થવાના અનેક કારણો છે પણ મૂળ 2-3 કારણો છે. એક તો ખેતીની જે પરાળી હોય હા એના ખેડૂતો ત્યાં સળગાઈ જાય એના કારણે મેક્સિમમ પોલ્યુશન. પણ એમાં કંઈક ચાલુ કર્યું છે ને હવે પેલું હવે સરકારે છેલ્લા કેટલાક વર્ષોથી પરાળીમાંથી ઇથેનોલ અલગ કરી અને એમાંથી પેટ્રોલમાં એનું મિક્સિંગ કરી અને ખેડૂતો પરાળી બાળે નહીં એવો પ્રયત્ન કરી રહ્યા છે. હા પણ એ ધીરે ધીરે ઘણા ખેડૂતો આવે છે ઘણા ખેડૂતો નથી આવતા એ પ્રકારનું પણ સરકારે પ્લાન્ટ પણ નાખ્યો છે આધારિત હરિયાણાની અંદર. પણ મૂળ મુદ્દે ધીરે ધીરે એનું સોલ્યુશન આવી જાય. કોઈ પણ સમસ્યા એક જ દિવસમાં સમાપ્ત નથી. હા એનો યોગ્ય ઉકેલ થાય. યોગ્ય ઉકેલ યોગ્ય છે નહીં એની તપાસ નહીં થાય. તો આપણે જે ઉકેલ કરે છે યોગ્ય છે કે નહીં અને એમાં પરિણામ સારા મળે પછી એ દિશામાં ઘણા ફોર્સથી કામ થાય. આ બધા જે નેતાઓ છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે ધારાસભ્યો હોય આપણા સાંસદો હોય કે મિનિસ્ટર હોય સૌથી વધારે મહેનત કોણ કરે છે ઓબ્વિયસલી નરેન્દ્રભાઈ મોદી સાહેબ. કેમ એને આમ શું કરે કેમ તમને એવું લાગે છે 7મી જુલાઈ 2001 આ ચટણી નહીં લો પપૈયાની નવનેટ ઓકે હા એમને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હા ત્યારથી આજ સુધી એક પણ દિવસની રજા નથી. શું વાત કરો અને ત્યાં ટ્રમ્પ આપણે જોઈએ ટ્રમ્પ આવ્યા એના પછી 15 દાડામાં 5 દાડા ગોલ્ફ રમવા નીકળી જાય. માન્ય નરેન્દ્રભાઈ કોઈ પણ જગ્યાએ વિદેશ ગયા હોય હા તો વિદેશથી આવ્યો હોય સવારે આવ્યો હોય હા તો 11 વાગે તેમનો કાર્યક્રમ હા સવારે 5 વાગે ઉતર્યા હોય તો 11 વાગે તેનો કાર્યક્રમ. હા એટલે એ પ્રકારની આખી એમની કાર્ય પદ્ધતિ એમને પોતાની જાતને દેશ માટે કુરબાન કરી દેવાની દેશ માટે મહેનત કરવાની એમની સમયનો એક એક ક્ષણ દેશ માટે વાપરવાનો એ પ્રકારની એ મહેનત કરી છે. અને એમના નેતૃત્વમાં આગળ અમિતભાઈ હોય ગુજરાતમાં મને ભૂપેન્દ્રભાઈ પટેલ હોય પાટલીજી હોય અમારા સંગઠનના મહામંત્રી રત્નાકરજી હોય સંગઠનના બધા જ લોકો પોતપોતાની રીતે મહેનત કરતા જ હોય પણ મોદી સાહેબની મહેનત આગળ હા કોઈનું કંઈ ના. આજકાલની પેઢીઓ કેમ આળસુ બની ગઈ છે કે નથી આજકાલની પેઢી તમને આળસુ લાગતી છે પણ આજકાલની પેઢી જેટલી નસીબદાર પેઢી કોઈ છે નહીં. કેમ એવું લાગે એવું એટલા માટે કે આપણે એને કોઈ તક આપીએ તો તકને એને જાણવાનું માણવાનું વિચારવાનું સમય છે. અને એને જે નિર્ણય લે લોકો સ્વીકાર. દાખલા તરીકે લગ્નની હોય તો પહેલા મારા પિતાજીની પેઢી હતી તો એમાં પપ્પા નક્કી કરીને આવે જગ્યાએ લગ્ન કરી લેવાના. મારી પેઢી સુધી એ ચાલી. મારા દીકરાઓ પસંદ કોને કરીને આવે એ મને ખબર એટલે કયા સમાજમાં કરીને આવે એ પણ મને ના ખબર પણ એ મારે સ્વીકારવું જ રહ્યું.
એવું કઈ છે ઘરમાં નિયમ કે આ તો નહીં જ? ના એવું કંઈ નહીં. તમે નિયમો આજની પેઢી ઉપર નિયમો લાદી નહીં શકો. આજની પેઢી ટેકનોક્રેટ છે. આજની પેઢી ખૂબ રીતે હોશિયાર છે. આજે ગામડાઓનો સામાન્ય માણસ રીલ બનાવી અને પૈસા કમાય કે જેને ટેકનોલોજીની ખબર નથી, ભણ્યો નથી, સ્કૂલ નથી ગયો, પણ 100% એજ્યુકેશન આપે રીલની માધ્યમે. આ ફાફડા તો યાર મને બહુ જ ભાયા યાર. કઈ બીજું શકો કોઈ ખાવું છે? યાર કહેવાય ગયું મારાથી. એટલે હું તમને કહું, તમારા જોડે મને કેવી ફીલ આવી સાચું કહી દઉં કે આમ મિત્ર જોડે બેઠો ને એવું નથી લાગી રહ્યું કે સાંસદ ને સમય આપ્યો. કાકા તમે કેટલા વર્ષથી ઓળખો છો એમને? હે સાહેબ મહેસાણામાં રિક્ષા ચલાવતા રિક્ષા ચલાવતા હતા ને? હા, અને એમનું સ્ટોપેજ હતું અહીંયા હતા. અને મહેસાણામાં નાનો માણસ એવું નહીં, કોઈ પેલા જોડે જઈને બેસી જવાનું. આની તારીખમાં શું વાત કરો? સાંજનું ગામ અહીંયાથી 3 કિલોમીટર છે. છેલ્લે રિક્ષા ક્યારે ચલાવી હતી તમે? હમણાં એમપી બન્યા બાદ રેલવે સ્ટેશન ઉતર્યો હતો. રેલવે સ્ટેશન સવારે ટ્રેનમાં ઉતર્યો રાજધાની. હા. પછી બાર એક રિક્ષા ઊભી હતી, મારે એરિયાનો હતો. કીધું પાછળ બેસી જાઉં, ચલાવી રિક્ષા જાતે એટલે હમણાં ગયા વર્ષે એટલે યાદ છે ચલાવતા? હા, તો મારે બેસવું જ તમારી બાજુ. આપણે જઈએ રિક્ષામાં બેસવું બોલાર. એકદમ જ ટ્રાફિક ચાલુ થઈ ગયું છે મહેસાણાની ગલીઓમાં. પે 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 ચાલુ છે. પણ આપણી જોડે નાયક નહીં, ખલનાયક હું મેં. હવે ઓટો મળી ગઈ છે. તમારી ઓટો સાહેબ ચલાવવાના છે. સાહેબ ઓટો બહુ ચલાવે. હું બાજુમાં બેસું ને? ચલો 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 ભાઈ. મને શીખવાડી શકશો તમે રિક્ષા ચલાવતા? હવે મને એમ કહો, આપણા રાજ્યસભામાં સૌથી મસ્તીખોર પોલિટિશિયન કયો? કોણ? એટલે જેવો વાદ વિવાદ થાય, જેવો ઇસ્યુ થાય એના પ્રમાણે નક્કી થાય. પણ જનરલી બધા અમારા એક શેખરજી છે, નીરજ શેખર. હા. કોણ છે? નીરજ શેખર. હા. માને ચંદ્રશેખરજી વડાપ્રધાનનો સન છે. હા. એ બહુ અમારી જોડે ખૂબ મસ્તી કરે. શું કરે એ મસ્તીમાં? કમેન્ટ્સ બહુ જોરદાર કરે. ત્યારે કઈ બી હોય વિપક્ષનું હોય તો કમેન્ટ સારા કરે. હા. ટ્રેન કરે, આવું બોલાય, આવું ના બોલાય, હા. આવું બધું ચાલે. જે પેલું ટેબલ પછાડીને અવાજો કરવાના હોય ને એ બધા. ઓળખે બધા યાર. એવું ક્યારે થાય કે યાર આ બધા ઓળખે છે તો કંઈક થતું જ નથી યાર મારાથી? આમ તમારે રાત્રે કઈ નીકળવું હોય કે આમ થોડો પ્રાઇવેટ ટાઈમ જોઈતો હોય. પ્રાઇવેટ ટાઈમ આ પ્રજા વચ્ચે આપણે કરાય ને એમાં શું વાંધો? હા, પણ બધા ઓળખતા હોય તો પ્રોબ્લેમ ના થાય? કોઈ પ્રોબ્લેમ. આપણે ક્યાં કઈ ખરાબ કરવું છે પ્રોબ્લેમ? હા. હવે તમે મને સવારમાં એવું તો કીધું કે ગીત મારું ફેવરેટ પેલું પ્રભાતિયું છે, પણ બીજા બોલિવૂડના ગાયનો બી ગમતા હશે ને તમને? ગમે ને. કયું ફેવરેટ ગીત? કિશોર કુમારનું હોય, પછી કુમાર શાનું હોય. હા. આ બધા યાદ છે આશિકીના. ઝુમ 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 ઝુમરું બન કે ગુમ 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 ઘુમરું બન કે ગીત ગાઓ ગાઓ ગાઓ. કિશોર કુમારને આખા એ જે કાલખંડ હતો એમાં મ્યુઝિક અને ફિલ્મના ડાયરેક્ટરો એટલા. હા. પહેલા ફિલ્મોમાં કામ કરવું એટલે શાય ગણાતું એમ. હા. હવે ફિલ્મ કે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરવું એ કોઈ શરમ નથી. પેલા અમુક ક્ષેત્રમાં અમુક કામ કરવું એટલે શરમ હતી. પણ હવે કોઈ પણ વ્યક્તિ અત્યારના આજના ઇન્ડિયામાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામ કરી શકે છે. એ ગાઈ પણ શકે છે, ગવાઈ પણ શકે છે. પહેલા ડાયરેક્ટર કે એ જ થતું, પણ હવે ડાયરેક્ટર કે એવું નહીં, પણ હીરોના અનુકૂળ, હિરોઈનના અનુકૂળ પણ સીન ડેવલપ થતા હોય. હા. રિક્ષા તમે જે ચલાવતા
એટલે તમે એકચ્યુઅલ રિક્ષા ચલાવવા આવક માટે ચલાવતા? હા, કેટલા વર્ષો ચલાવી? એટલે સવારે ચલાવતો અને સાંજે ચલાવતો અભ્યાસની સાથે. કેટલા વર્ષો માટે? 4-5 વર્ષ ચલાવી. શું વાત કરો છો? પણ સવારે વહેલો ચલાવું, 5 વાગે ઉઠી. તો મારે યાર આ રિક્ષા ચાલકો ઘણીવાર આપણને બધા માટે ના પાડતા હોય છે. આ તો ઈ યાર એ મને સમજ નહીં પડતી કે આ રિક્ષા ચાલકો ના કેમ પાડે કે મારે નહીં જવું. આમાં કેવું હોય છે કે તમે એવી જગ્યાએ એને લઈ જતા હોય તો વળતા એને સવારી નહીં મળે હા અને તમને વધારે ભાડું કહી ના શકે, હા એટલે પછી એ ના પાડે. બીજું કોઈ કારણ ન હોય છે, એ તો વેપાર કરવા માટે જ આવે છે. પણ આજથી તમે અહીંયાથી બહાર ગામની બહાર લઈ જાઓ અને જાય ખરો, પણ વળતા આવતા એને પેસેન્જર નહીં મળે તો પછી એને નુકસાન જાય ને. હા. તમે મહેસાણા કેટલા વર્ષથી રહો? હું મહેસાણા લગભગ 84-85. 84-85 એટલે 15 ને 40 વર્ષ થઈ ગયા. તો મહેસાણી ભાષા તો તમને મેહોણી ભાષા આવડતી હશે? મેહાણી જ આવડે છે ને. તો આપણે હિન્દી પિક્ચર એક ગેમ રમીએ. હિન્દી પિક્ચરોના તમને નામ કહું, એને મેહોણીમાં કન્વર્ટ કરી આપો. સવારી લેવી છે કોઈ? બોલો બોલો. હમ સાથ સાથ હે એને મેહોણીમાં કેવી રીતે બોલાય? આપણે અંગાત અંગાત છીએ. પછી હમ આપકે હે કોણ? અમે તમારા છીએ કોણ? અમે તમારા છીએ. આ તો ગુજરાતી જ થઈ ગયું. મેં પ્રેમ કી દીવાની હું. હું પ્રેમની દીવાની હું. આ હિન્દી રહ્યું. પછી કિશોર કુમાર નું કોઈ ફેવરેટ ગીત કહો તો. કિશોર કુમાર. હા, કુમાર સાનુ નું કહો. मेरी आशिकी भी ये क्या रंग लाई, वफा मैंने की तूने की बेवफाई. વાહ વાહ. હવે આ મેહોણીમાં ગાઈ આપો તો. मैं क्या चाहता था किसी बेवफा से वफा चाहता था, तू ना जाने मेरी हाल. બરાબર ને? હા, જોરદાર. હવે આને મેહોણીમાં ગાઈ શકો તમે? થોડું ડિફિકલ્ટ છે. હા, એ આ વિડીયો બનાવે પાછળ આપણો. આજે પાછળ આવે છે ને, જો બતાવ. આમાં કાચમાં દેખાશે એક ભાઈ આવે છે, વિડીયો બનાવે છે. આ બાજુથી આવશે, આ બાજુથી આવશે. જો આ વિડીયો બનાવે એટલે લોકોને બી અચંબો તો પડી જ રહ્યો છે. હવે આગળ મને એમ કહો, તમારી કારકિર્દીમાં આગળ આપણે શું અપેક્ષા રાખી શકીએ? આગળ આપણે માન્ય મોદીજી જે દેશ માટે એનો પથ નક્કી કર્યો છે કે ભારતને 2047માં હા, આખા દુનિયાના નંબર 1 દેશ તરીકે પ્રસ્થાપિત કરવા માટે, હા, એ માટે આપણે એક ભારતીય તરીકે શું કરી શકીએ? આપણી જનસંખ્યા 140 કરોડ છે. હા, તો 140 કરોડનો દેશ, આખા દેશ દુનિયામાં કેવી રીતે નંબર 1 બની શકે? હા, અને વિશ્વમાં ભારતીયનો ડંકો એટલે કોઈ પણ ક્ષેત્રમાં, આજે ટેલિકોમ ક્ષેત્ર હોય, કોમ્યુનિકેશન ક્ષેત્ર હોય, આજે તમે જુઓ તો સ્પેસમાં છે, કન્સ્ટ્રક્શનમાં છે, ટેકનોલોજીમાં છે, સંરક્ષણની બાબતોમાં છે, બધી જ બાબતોમાં અત્યારે ભારત એ પોતાના અલગ અલગ માપદંડો નક્કી કરી રહ્યા છે અને વધી રહ્યા છે. હા, આજનો યુવાન ટેકનોક્રેટ યુવાન છે. હા, એને પોતાને ભારતની અંદર કેવી રીતે આગળ વધવું, હા, દેશને કેવી રીતે આગળ લઈ જવું શકે, હા, એ માટે સતત પ્રયત્નશીલ હોય. હા. અને એને લઈ મોદી સાહેબ કહે છે કે તમે એક કામ નક્કી કરો, એક કદમ આગળ વધો તો દેશ 140 કરોડ કદમ આગળ વધશે. આજે એક નાનો કન્સેપ્ટ હતો કે એક પેડ માં કે નામ. હવે દરેક ભારતીય જો પોતાના મમ્મીના નામે એક પેડ વાવે તો 140 કરોડ વૃક્ષો આ દેશમાં વવાય. એટલે વિચાર નાનો છે. હા, દાખલા તરીકે સફાઈ યજ્ઞ, તો ભાઈ હું મારું આંગણું સાફ રાખીશ, હું મારા વેપાર ધંધાની જગ્યા સાફ રાખીશ, હા, તો બધાને એવું લાગે કે ભાઈ બધા જ પોતપોતાની ઘરની વ્યવસ્થા સફાઈ રાખે તો દેશમાં સાફ સફાઈ સ્વચ્છતા એ ખૂબ મોટું કામ થઈ જાય. અને જેને કારણે આરોગ્ય, લોકોની સ્વાસ્થ્ય
લોકોની સુખાકારી, આ બધામાં ફરક પડતો હોય. કોઈ સાંસદ ચલાવતો હોય. મેં પહેલી વાર, હું તો તમને કહું છું ને, આજુ આ મને પેલું ડાયજેસ્ટ થવાની જે વસ્તુ હોય ને, કે સાચું કહું છું, આ તો રેકોર્ડ એ કરજો કે આપણે ના વિચાર્યું હોય કે કોઈ સાંસદ જોડે ઇન્ટરવ્યુ હોય તો આપણે આમ કેવું વિચારતો હોઈએ. આ બધી જે વસ્તુઓ થઈ રહી છે ને છેલ્લા 2-4 કલાકથી મારી જોડે, એ મને ગળે ઉતરતા જ 2-4 દિવસ થઈ જશે કે આ કેવું કરી આવ્યો ગુંજતું. ઓહો, સેવાલય. ચલો 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 ઉભા રહો, એક ફોટો પડાવીએ અહીંયા. આમાંથી રિયલ કોણ એ મને કહો તો. પહેલી વાર ફોટો સાથે ફોટોમાં જે માણસ છે એમની સાથે બી હું છું. ચલો આપણે ઓફિસ જઈએ હવે. માસીઓ તમે આને આશીર્વાદ આલો. હા આપજો. થેન્ક યુ. આ વિડીયોને 5 મિલિયન વ્યૂઝ જોઈએ છે, એવું કહી દો. 5 મિલિયન આવશે. હા 5 મિલિયન પાક્કા. થેન્ક યુ. કેવા સેકન્ડ છે? જોરદાર. માસીબાના સેકન્ડ છે. હા આપણે અહીંયા 21 માસીબા લાવીએ દર અહીંયા જમાડવાના બેસવાના બધું તો. શું વાત કરો છો? આ આપણું કાર્યાલય છે. કાર્યાલયની પણ સેવા લે. આ કોણ લખે? આ કોણ લખે રોજ? અમારે માર્કેટમાં છે આ લખાય, રોજે રોજ નવું લખાય. આવો મેસેજ લખાય, બાપની મહેનત અને ઘરની મુસીબત જેને યાદ રહે છે એ ક્યારે ખોટા રસ્તે જતા નથી સાહેબ. વાહ વાહ વાહ. આવો આપણે સેવાલયમાં જઈએ. આ કોના ફોટા છે બધા? આ બધા કાર્યકર્તાઓ અમારા જે સક્રિય સભ્યો હતા હા ભારતીય જનતા પાર્ટીના, એમના ફોટો છે. આ મારો ફોટો આવે. હા જોજો, નજીક આવ. આ મયંકભાઈ નાયક, મારી વાઈફ છે. ઓકે. એટલે આ બધા કાર્યકર આપણે જેમને પેલું એ લોકો અમારા જિલ્લાના સક્રિય સભ્યો હતા. આ બધા જિલ્લામાં આ બધા ખૂબ મહેનત કરતા, હા પાયાના કાર્યકર્તાઓ. આ અમારા દાખલા તરીકે આ બધા અમારા સિનિયર કાર્યકર્તાઓ છે. હા પણ મોદીજીની સહી છે, અમિતજીની સહી રહી ગઈ. હવે નેક્સ્ટ ટાઈમ આવે તો આપણે કરાવી લઈશું. પણ આ કન્સેપ્ટ હતો કે મારા કાર્યકર્તાઓને હું રોજ જોઉં, હા એમના આશીર્વાદ લઈને પછી જ કામ કરું. હા કાર્યકર્તાઓનું સ્થાન માન્ય મોદીજીના અને હૃદય અનિમિતભાઈના દિલમાં છે, હા અને મને એનું ભાન રહેવું જોઈએ. આ હા. બધાને મહેનતથી જ હું અહીંયા આવ્યો છું. રાજ્યસભામાં ચૂંટાયા પછી અપેક્ષા વધી હશે નહીં તમારી જોડથી? હોય બેટ નથી, હા હોવી જ જોઈએ. ભાર લાગે ક્યારે એનું કે યાર ભાર છે ને, ટુ મેની રિસ્પોન્સિબિલિટી? એવું ભાર શેનો લાગે કે તમે તમારા પર રિસ્પોન્સિબિલિટી આવે હા તો કુદરતી એ વખતે, દાખલા તરીકે અહીંયા જે ઘેટું છે હા એના વાળ કેટલા છે, અને ઠંડા પ્રદેશમાં જે ઘેટું છે એના વાળ કેટલા છે? હા એનું કારણ કે તમારી જેટલી શક્તિ જોઈએ કુદરત આપે જ છે, તમારે માગવા નથી જવું. હા. આ જે તમને આ બોલવાની જે છટા છે ને, પર્સનલ સવાલ, હા, બોલવા આ 30 વર્ષની આ એક્સપિરિયન્સ થી આ પેલું કે ગુસ્સો આવી જાય ક્યારે કે ક્યારે આમ પેલું ને કોઈ ખોટું કરે અથવા ખોટું બોલે તો 100% આવે, હા પણ કાર્યકર્તા હોય તો એને સમજાવું હા ગુસ્સો ના, કે આવું ના હોય. હા રિફિલ જ્યાંથી જતી, ઘણી પેનમાં આગળથી રિફિલ જતી હોય, ઘણી પેનમાં પાછળથી રિફિલ જાય. હા હવે તમે પાછળથી ના જતી હોય એવી જગ્યાએ પાછળથી રિફિલ ગાળવાનો પ્રયત્ન કરો તો નહીં જાય. નહીં જાય. એટલે તમારે પહેલા પેનમાંથી રિફિલ ક્યાં નંખાય તે સમજવું પડે કાર્યકર્તાએ, હા અને પછી જ થાય. એટલે ખોટો પ્રયાસ કરતો હોય તેને રોકવો જોઈએ. સમજી ગયો. એ ફોન આવે છે આપણા હોમ મિનિસ્ટર સરનો ફોન આવે તો મને આપજો, મારે ઉપાડવાનો. અહીંયા ફોકસ કરજો. આ 8 ખુરશીઓ છે એ 8 ભરાતી હોય
કે આ પેલું આમ હવે સાંસદ બની ગયા એટલે આપણે આમ આંખ મૂકવાની કે આમ આવતા હોય લોકો આટલા બધા મળવા? તમે તો આ માર્કેટવાળાને પૂછી લેજો. મને ખ્યાલ છે ત્યાંથી ઘણા બધા સાંસદો એવા છે, ક્રિમિનલ કેસીસ છે. તમારા ઉપર એકે ક્રિમિનલ કેસ છે નહીં. ક્રિમિનલ નહીં, સાદોય નથી. સાદો એ નથી. 0 કેસ, 100% અટેન્ડન્સ. રાજ્યસભાના સાંસદ. તમારા વિચારોથી 30 વર્ષની મહેનતથી આજે તમને આ તક મળી છે. શું તમારું એપેક્સ આ છે કે પછી હજુ ઉડવાનું બાકી છે ઉપર? રાજનીતિમાં કાર્યકર્તાનું ભવિષ્ય પાર્ટીનું શીર્ષ આગેવાન નક્કી કરતા હોય છે હા, કે કોની ક્યાં જરૂર છે, કેટલા હદ સુધી. દાખલા તરીકે કોઈ એવું ક્ષેત્ર હોય જેમાં કાર્યકર્તા નિપુણ હોય તો એનો ઉપયોગ ત્યાં થાય છે, અને કોઈ ક્ષેત્ર હોય જે કાર્યકર્તાનો ઉપયોગ નહીં, બીજા કાર્યકર્તાનો ઉપયોગ થાય, એ પ્રકારના કાર્યકર્તાનો ઉપયોગ. હવે મયંકભાઈએ જે કીધું એને હું ટ્રાન્સલેટ કરી આપવા માંગુ છું તમને કે આ એમની ઇફેક્ટ્સ નથી. અગર એમને ઓપોર્ચ્યુનિટી મળશે તો તમે હજુ પણ યોગદાન આપવા ઈચ્છો છો. આટલું આ તમારું આ ટૂંકમાં ટ્રાન્સલેટ કર્યું આપણે. હવે મને એમ કહો કે મોદીજી આપણા સીએમ બન્યા, 2014 થી પીએમ બન્યા, એમની સૌથી મોટી અચીવમેન્ટ તમને શું લાગે છે? આમાં કયા ક્ષેત્રની વાત કરો તમે? છું નરેન્દ્રભાઈએ આ દેશ માટે અને પર્ટિક્યુલર ગુજરાતના મુખ્યમંત્રી તથા રાજ્ય માટે દરેક ક્ષેત્રમાં કામ. દાખલા તરીકે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તો 2001માં, ત્યારે ગુજરાતની પરિસ્થિતિ, ગુજરાતમાં 24 કલાક લાઇટ નહોતી, એમ્બ્યુલન્સ નેટવર્ક નહોતું, પીવાના પાણી ઉત્તર ગુજરાતમાં અમે ફ્લોરાઇડ વાળું પાણી પીતા હતા, રોડ રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કૂલિંગ, હેલ્થ કેર, મહિલા સુરક્ષા, આધુનિકીકરણ, આ બધા ક્ષેત્રમાં જુઓ તો તમે દાખલા તરીકે એક વસ્તુ હું તમને ગણાવું કે ગામડાઓમાં 24 કલાક 3 ફેઝ વીજળી સપ્લાય આપ્યા. એનાથી શું થયું કે ગામડાની અંદર એજ્યુકેશનમાં વધારો થયો. 24 કલાક લાઇટ આવવાથી યુવાનો કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે. ગામમાં અનાજ દળવાની ઘંટી હોય તો પહેલાં લાઇટ આવે રાત્રે 2 વાગે, 2 થી સવારે 8 વાગ્યા સુધી, 8 વાગ્યા સુધી દળવાનું. પરંતુ હવે 24 કલાક લાઇટ આવવાથી ગમે ત્યારે દળી શકે. પોતાનું ખેતીનું કામ, સાઈડનું કામ, પણ ત્યાં ધોબીની દુકાન હોય તો એની અનુકૂળતાએ કપડાં ઇસ્ત્રી કરી શકે. દરજીની દુકાનો તો મશીનથી સીવવા માટેની અનુકૂળતાએ કરી શકે. સરકાર એના પહેલાંની અગાઉની સરકારો કોમ્પ્યુટરને બધું આપ્યું પણ લાઇટ જ નહોતી. તો 24 કલાક લાઇટ. બીજું એવું 108નું નેટ. પહેલાં આપણે અમેરિકાથી કોઈ આવે ફોરેનથી ક્યાંક 911 કરો એટલે પોલીસ આવી જાય ને એમ્બ્યુલન્સ આવી જાય. આપણને એવું લાગતું કે સારું આપણા દેશમાં ક્યારે થશે. પણ મારા આજે તમારા માધ્યમથી માન્ય નરેન્દ્રભાઈનો આભાર માનું. ગુજરાતની પ્રજાને 108ની સુવિધા આપવાથી લાખો બહેનોની પ્રસૂતિમાં જે ગામડાઓની પરિસ્થિતિ, પહેલાં તો ગામડામાં કોઈ આપણી બહેન હોય, આપણી ભાભી હોય, ગામમાં કોઈ હોય ગરીબ હોય, પહેલાં ગામડાઓમાં વ્હીકલની મર્યાદા હતી સંખ્યા, 2-4 વ્હીકલ હોય, બાકી એમાં ગરીબ માટે તો કોઈ આપે જ નહીં. આવી પ્રસૂતાની પીડા ઉપર તો એને ટ્રેક્ટરમાં લઈ જવું પડે, ટ્રેક્ટરના ટોલામાં સુવાડીને લઈ જવું પડે. ઘણીવાર એમાં માતા અથવા બાળક અથવા બંનેને મૃત્યુ થતા. હવે 108 આવ્યા પછી 108 આવ્યા પછી આ રેશિયો લગભગ નહિવત થઈ ગયો કે સારવારના અભાવે કોઈ મૃત્યુ પામે નહીં. એટલે ગામડાઓમાં આરોગ્યલક્ષી જે કામ થયું ખૂબ મોટું થયું, આમૂલ પરિવર્તન. ગામડાઓનું આધુનિકીકરણ, રોડ રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તમે ગામડાઓમાં દાખલા તરીકે કન્યા કેળવણીના માધ્યમથી ધૂમ ધકતા તાપમાં ગુજરાતના બધા જ આઈએએસ અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગામડામાં જતા અને નરેન્દ્રભાઈ વખતે કહેતા કે મને ભિક્ષા આપો, ભિક્ષામાં તમારી દીકરીને ભણવા માટે મોકલો. એટલે કન્યા કેળવણીનો જે ડ્રોપઆઉટ રેશિયો હતો ગુજરાતમાં હું નહિવત થઈ ગયો. પછી યુનિવર્સિટીનું આખું એક અલગ અલગ પ્રકારની યુનિવર્સિટીઓ ખોલી, અલગ અલગ પ્રકારની ગુજરાતમાં મેડિકલ કોલેજો મર્યાદિત હતી. અત્યારે લગભગ દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ છે.
આદિવાસી ક્ષેત્રમાં સાયન્સ કોલેજોને તમને નવાઈ લાગશે, સાયન્સની સ્કૂલો નહોતી, 11-12 ધોરણની સાયન્સની સ્કૂલો નહોતી. અત્યારે દરેક તાલુકે મોટા શહેરોમાં સાયન્સની સ્કૂલો છે. એટલે જે આમૂલ પરિવર્તનો ગામડાઓને લઈ, અને એ જ પ્રકારે દેશમાં તો સ્પેસમાં પણ આપણે નંબર 1, સીમા સુરક્ષાઓ, આતંકવાદની દ્રષ્ટિએ આ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી, જેમ આપણે માખણમાંથી વાળ કાઢી નાખી એવી રીતે કાઢી નાખી. લોકો કહેતા હતા લોહીની નદીઓ વહેશે ના, લોકોએ બ્લડ ડોનેશન કેમ કરવા પડે, લોહી લેવું હોય એવી પરિસ્થિતિ લાવી. નદીની વાત જવા, પથ્થર ફેંકવાવાળાના પથ્થર ક્યાં ગયા ખબર, જે આપણા મિલિટરીઓના જવાનોને મારતા હતા એ લોકો ક્યાં છે, એ જ પ્રજા છે. શાસકમાં ફરક આવ્યો. તમે જઈ આવ્યા JNK જઈ આવ્યા? હા જી, શાસકમાં ફરક એટલો છે કે પ્રજાને સાચી વસ્તુ સમજાવવામાં એ લોકો સફળ થયા. લોકોને મળ્યા ગ્રાસરૂટ પર, જેવું ગ્રાસરૂટ ઉપર મળ્યા, ગ્રાસરૂટ ઉપર લોકો ખૂબ રાજી છે. અને એના જ કારણે આઝાદી પછીના ઇતિહાસમાં પહેલીવાર ત્યાં પંચાયતી ચુનાવો થયા, એક પણ જાતના ઝઘડા વગર થયા, એક પણ જાતની મારામારી વગર થયા, એક પણ જાતની એક ટીમ્પુ લોહી વયા વગર થયા. લોકોને લોકશાહીમાં વિશ્વાસ છે, અને વિશ્વાસ એમને જતન કર્યો. અને માન્ય મોદીજીનું જે સ્વપ્ન હતું કે એક ભારત શ્રેષ્ઠ ભારત ને એક ભારત બને, પંડિત ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું સ્વપ્ન હતું, એ પૂર્ણ કરવામાં એક જગ્યા જ્યાં તમને લાગે છે કે હજુ ફોકસની જરૂરત છે આપણા દેશમાં, ગુજરાતમાં, કે તમારા મતે ક્યાંય બી આમ કોઈ બી પોલિસીમાં, કે હવે આવનારા વર્ષોમાં આ ફોકસ થવું જોઈએ? આમાં કેવું છે, વિકાસ અને ભૂખ બંને સરખું છે. તમે આજે સારામાં સારું ભોજન જમ્યું, 2 કલાક પછી તમારે બીજું કંઈ જોઈએ છે. અત્યારે વિકાસમાં નવી ટેકનોલોજી, અને ટેકનોલોજી, તમે આજે જે મોબાઈલ ફોન લાવો છો તો 4 દિવસ પછી તમને નવું ટેકનોલોજીવાળું નવો મોબાઈલ ફોન આવે, તો તમને એ લેવાનું. એટલે આ વિકાસ, મારું કહેવાનું, માન્ય નરેન્દ્રભાઈની સરકાર અત્યારે એ જ રીતે આગળ, કે પ્રજાને શું જોઈએ છે, ઓછામાં ઓછા એફર્ટ્સમાં વધુમાં વધુ સેવા કેવી રીતે પ્રજાની થઈ શકે. તમને ગુસ્સો આવે? આવે ને, ગુસ્સો આવે તમને? આવે. હું પણ માણસ છું. કેવી વાતો પર આવે? કોઈ હું કયો સવાલ પૂછું અત્યારે તો તમે મારી ઉપર ગુસ્સો કરો? તમે અમારા નેતૃત્વ વિશે કંઈ પણ ખરાબ બોલો તો મને 100%. કારણ કે એમને જે જિંદગીમાં પોતાની જિંદગીનો ત્યાગ કરી, પોતાના પરિવાર, પોતાના મોજ શોખ, તમને જાણીને નવાઈ લાગશે કે 2001થી માનનીય મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ને આજે 2024, એક પણ દિવસની રજા નથી દીધી. તમે કીધું પહેલા આપણે ફાફડા ખાતા હતા ત્યારે બી આ વાત થઈ. મને આપણા ગુજરાત રાજ્યના CM ભૂપેન્દ્રભાઈ પટેલ વિશે મસાલો જોઈએ છે, કે આમ માણસ કેવા, ડાઉન ટુ અર્થ એ લાગે છે. એમને જોઈને આમ ખબર ને આમ ઠંડી ફિલિંગ આવે. આમ નેતૃત્વ કેવું એમનું? સફળ નેતૃત્વ. એમની એક વસ્તુ જે તમને ખૂબ ગમે, કોઈ પણ કામ લઈને જો પ્રજાનું સાચું હોય કરી જ દેવા, એ કોઈ પણ લઈને આવે. અને એવું કાયમ કહે છે કે સારી યોજના હોય, પ્રજાલક્ષી યોજના હોય તો મારી સરકાર જોડે પૈસાની કમી છે જ. હું કાયમ લોકોના કામ કરવા માટે તૈયાર છું. તમે સારી પ્રજાલક્ષી કામો, વાતો, પ્રપોઝલો લઈને આવો. એ કોઈ પણ ધારાસભ્ય લઈને જાય, કોઈ પણ પ્રજાજન લઈને. કયા નેતા છે જેમનું નામ તમે આમ ગોટી આગે એવું કંઈ કરીને સેવ કર્યું હોય? એવા કોઈ નેતા છે જે નાનપણથી ઓળખતા હોય ને આમ કોઈ નિકનેમથી સેવ કર્યું હોય, કે એક વખત આમ શિષ્ટતા આવી જ જાય, આપણે આટલા સમયથી હોઈએ કારકિર્દીમાં તો? નહીં, દેખો, પ્રોટોકોલ તો જાળવવો જ જોઈએ. ડિસિપ્લિન જોઈએ. મારે પ્રોટોકોલ તો જાળવો, ડિસિપ્લિન મારે જાળવવી. એટલે આજે જવાબદાર કાર્યકર્તા તરીકે હું પણ કંઈ ખરાબ કરું તો મને જોઈને બીજા 10 ખરાબ કરશે. એટલે મને પાર્ટી બગાડવાનો કે કાર્યકર્તાને બગાડવાનો કોઈ અધિકાર નથી. મારે પોતે પણ ડિસિપ્લિનમાં રહેવું જોઈએ. એટલે હું એવું કોઈ કાર્ય ના કરું જેનાથી મારી અને મારા પાર્ટીના કાર્યકર્તાઓ પર એની વિપરીત અસર ઊભી થાય. સૌથી વધારે ગુસ્સો કોનો પાર્ટીમાં? ગુસ્સો કે એમનાથી બધાને આમ બીક લાગે કે યાર આ મારું બિહેવિયર સાચવવું પડશે, નહીં તો પ્રોબ્લેમ હો જાયગા ભાઈ, એવું કોણ? નહીં, એટલે આમાં કેવું હોય છે, મુદ્દા આધારિત ગુસ્સો. તમે કોઈ નેતાને ખોટી કામ લઈને જાઓ
અથવા ગેરવાજબી માગણી કરો અને એ નેતાનું રિએક્શન એવું હોવું જ જોઈએ. પર્ટિક્યુલર રાજકીય કાર્યકર્તા તરીકે, સામાજિક આગેવાન તરીકે જે લોકો પણ જવાબદારીમાં છે એ લોકોએ બધા જ કાર્યકર્તાઓનું ધ્યાન, દાખલા તરીકે કોઈ પદ માટેની પ્રતિસ્પર્ધા હોય, પ્રમુખ બનાવવાનો, તો એક્સની રજૂઆત થાય, વાયની રજૂઆત થાય. રજૂઆત થાય ત્યાં સુધી વાંધો નહીં, પણ કોઈની ખોટી નેગેટિવ રજૂઆત થાય એ વસ્તુ કોઈ નેતા ન ચલાવી લે. એને ગુસ્સો આવે છે અને આવવો જ જોઈએ. પણ નામ આપો ને, એક મજા આવશે એમ. નહીં, નામ હવે હું તમને કહું, મને પર્સનલી એવું લાગે, આપણે જેટલા બી સંસદના સત્રો જોયા છે, જેટલું બી જોયું, એમાં મને એવું લાગે કે આપણા UHM સર એ ગુસ્સાવાળા છે. એમને મેં ઘણી વાર ગુસ્સાવાળા નહીં, એ એમને કામ કરવાની પદ્ધતિ છે. હા, કે ભાઈ દેશ વિરુદ્ધ કોઈ પણ બોલે હા, એને કેવી રીતે ચલાવી દેવાય. હા, બંધારણ વિશે વિરુદ્ધમાં કોઈ બોલે, હા, હવે એ લોકો મુદ્દો લઈ આવેલા 2024ની ચૂંટણીમાં કે આ લોકો જીતશે તો સંવિધાન બદલી શકશે. હા, તો સંવિધાન ક્યાંથી બદલાય? હા, અને સંવિધાન બદલવું હોય તો જે દિવસે ચૂંટણી હતી એ દિવસે ભાજપની NDA જોડે બહુમતી હતી. હા, પણ આવો ખોટા અપપ્રચાર કરે તો 100% ગુસ્સો આવે કે તમે દેશની જનતાને ગુમરાહ ના કરો. તમે તમારો વિષય મૂકો કે અમે ચૂંટણી આવીશું તો અમે આ પ્રજાલક્ષી આ કામ કરીશું. આ સંસદમાં બધા હલ્લો કરે. મારે આ તો યાર સખત ગુસ્સો આવે મને આ વસ્તુથી કે આજે કોઈ બિલની રજૂઆત થઈ રહી છે, તો એ બિલની રજૂઆતમાં બીજા નેતાઓ જે હલ્લો કરે, બિલ સાંભળવા ના દે, પ્રશ્ન ઉત્તર ના થાય. જે તમે મને ગાડીમાં બેસીને કીધું કે પ્રશ્ન ઉત્તર થવા જોઈએ, એ પ્રશ્ન ઉત્તર ના થાય તો તમારે આમ ખૂન નહીં ખોલતા તમારા આમ એવું ને આમાં કેવું હોય, દાખલા તરીકે કોઈ એવો ઇસ્યુ આવી જાય, હા, કે એની રજૂઆત ખોટી થાય. દાખલા તરીકે રાહુલ ગાંધી છે કે જ્યારે વિદેશ જાય છે ત્યારે ત્યાંથી કંઈ મુદ્દા લઈ અને દેશ વિરોધી વાત કરતા હોય. હમણાં વચ્ચે ગયેલા તો આઈને એવું કહેલું, અમેરિકાની સ્ટેટમેન્ટમાં એવું આપેલું એમને કે જરૂર પડશે તો મેં આ દેશમાંથી અનામત ખતમ કરી દઈશું. તો એ ગંભીર મુદ્દો છે. એ વાતની ચર્ચા થવી જોઈએ. વાતનો ભાઈ તમે કયા આધારે કહી શકો આ દેશને અનામત આપેલી બંધારણ જે SC/ST એ કેવી રીતે ખતમ થઈ છે? અને તમે આ વિદેશની ધરતી ઉપર જઈને ના કહી શકો. તો બોલના થતા મુદ્દા. ગઈકાલે અમારે શિક્ષણની ડિબેટ હતી પરમ દિવસે, તો શિક્ષણની ડિબેટ ઉપર જે હિન્દીભાષી નોન હિન્દીભાષી રાજ્યોએ હોબાળો કરેલો માનનીય ધર્મેન્દ્રજી વિરુદ્ધ. તો કરે એમને રજૂઆત કરવાની પદ્ધતિ હોય છે. કહેવા માંગો છો? સરકાર આખા ઇન્ડિયામાં પેન ઇન્ડિયા, આખા સમગ્ર ભારતના બધા જ નાગરિકોને લક્ષ્યમાં રાખી અને આખો એ શિક્ષણનો કોર્સ નક્કી કરેલો છે. નવી શિક્ષણ નીતિ દુનિયાની સાથે તમારે કદમથી કદમ નહીં મિલાવો તો પાછળ રહી તો HMT ઘડિયાળ ને બજાજ સ્કૂટર ને આ બધું બંધ થઈને તમારો સ્ટુડન્ટ પણ ટેકનોલોજીમાં સાથે નહીં રહી છે. એટલે તમારે દુનિયાની સાથે અત્યારે લોકો ચાંદ ઉપર જાય છે. લોકો અત્યારે ટેકનોલોજીની માધ્યમથી, AIની માધ્યમથી એજ્યુકેશન ઘરે બેઠીને મેળવવા માટેના પ્રયોગો સફળ થયા છે. ત્યારે દુનિયા સાથે તમે ટેકનોક્રેટ અને એજ્યુકેશન નહીં મિલાવી શકો તો આપણો વિદ્યાર્થી આપણું ભવિષ્ય કેવી રીતે ટકી શકશે દુનિયાના બજારમાં? એટલે નવી શિક્ષણ નીતિ તો જોઈએ. આ ભાષાને લઈને જે થઈ રહ્યું છે એ દેખો, આ દેશ એક એવો દેશ છે કે એના બધા જ રાજ્યોની ભાષા અલગ છે. અને આપણી ગુજરાતીમાં એવું કહેવાય બહાર ગયું એ બોલી બદલાય. એટલે આંતરરાજ્યમાં પણ અલગ અલગ ભાષાઓ છે. દાખલા આપણે ગુજરાતમાં જો સૌરાષ્ટ્રમાં અલગ છે, સુરતમાં અલગ છે, મહેસાણાની અલગ છે, બનાસકાંઠાની અલગ છે, પણ છેવટે બધા ગુજરાતી છે. આ દેશમાં આપણે સર્વસામાન્ય રીતે હિન્દીને માતૃભાષા તરીકે સ્વીકારી છે. કેટલાક રાજ્યો જે દક્ષિણના રાજ્યો રહ્યા એ લોકો નથી સ્વીકારતા. પોતાની માતૃભાષા, પોતાની જે રાજ્યની તમિલનાડુમાં તમિલ હોય, મલયાલમ હોય, તેલુગુ હોય, કન્નડ હોય, એને સ્વીકારતા હોય છે. ધીરે ધીરે એજ્યુકેશનના માધ્યમથી એ લોકો પણ આજે રાજ્યની અને કેન્દ્રની એવી કેટલીય પરીક્ષાઓ છે દરેક ભાષામાં. દાખલા નીટની પરીક્ષા હતી પહેલાં ઇંગ્લિશમાં જ લેવાતી, હવે 13 ભાષાઓમાં લેવાય. દાખલા તરીકે UPSCની એક્ઝામ હતી તો પહેલાં ઇંગ્લિશ હિન્દીમાં લેવાતી, હવે 13-14 ભાષામાં લેવાય. જેથી કરીને પોતાની ભાષાને તો મહત્વ મળે જ છે. કેન્દ્ર સરકાર તો તમારી આપણી સ્થાનીય ભાષાઓની ઉપેક્ષા નથી કરતી, પરંતુ એની સાથે હિન્દીને માતૃભાષા છે, હિન્દીનો જનપ્રયોગ વધે જનતાને, એ માટેનો પ્રયાસ
જાપાનની અંદર ઇંગ્લિશ નથી ફેવરેટ, ચાઇનાની અંદર નથી ઇંગ્લિશ, એમની પોતાની લેંગ્વેજ સાથે જ એ પ્રેમ કરે. તો આપણે આપણી માતૃભાષા હિન્દી સાથે પ્રેમ કરવો જ પડે. તમે બીજી ભાષાઓ જાણો, શીખો, એમાં આગળ વધો, એમાં કોઈનો વાદો વિરોધ છે જ નહીં. માતૃભાષા હોય, નેશનલ લેંગ્વેજ, એક કોમન લેંગ્વેજ હોવી. ચાઇનામાં તો લગભગ ટાઈમ એક છે, આટલા 3-4 ટાઈમ ઝોનમાં વહેંચાયેલો ચાઇના, પણ એક જ ટાઈમ ઝોન બી એક જ છે ત્યાં આગળ, જેનાથી નેશનલી કંઈ કરી શકાય. એ લોકોને પોલિસી અને હિન્દી માતૃભાષા જે તે વખતે આપણા શીર્ષ ભારતના નેતૃત્વએ બનાવેલી, એ નરેન્દ્રભાઈ મોદીએ પ્રસ્થાપિત નથી કરી. તો ક્યારની નક્કી થયેલી. પરંતુ અત્યારના નાના નાના જે પક્ષો છે, જે જાતિની આધારે, જે ભાષાને આધારે રાજનીતિ કરવામાં આવે, એમની દુકાન ચલાવવામાં આવે. હવે આપણે સરને પૂછીએ એક સવાલ, ઇમ્પોર્ટન્ટ સવાલ. દિલ્હી જશો નેક્સ્ટ તો મને બોલાવશો, મારે આ નવી સંસદ જોવી છે. ક્યારે અનુકૂળ છે બોલો. હું સોમવારથી ત્યાં જ છું, 10 તારીખ સુધી મારું સંસદનું સત્ર ચાલુ જ છે. તો આપને અનુકૂળતા હોય તો ચલો મારી સાથે લઈ જાઉં. તો જેમ તમે મને આજે સમય ફાળવ્યો છે, દિલ્હી આવવાનું થશે તો હું 100% તમને તો હું હેરાન કરીશ. જો આજે આખો દિવસ તમે કાઢ્યો મારી જોડે, એટલે તમને હેરાન કરવાનો, તમે કહો જવાબદારી બને છે તમારી, તમારો હક છે. હવે નહીં, એટલે હેરાન શબ્દ મારી ડિક્શનરીમાં જ પણ એવું કહી દો ખાલી કે ના હક બને છે, ગુંજ યાર તારો, તું આવી જા. કહ્યું ને મેં તમને આમંત્રણ આપ્યું. 10 તારીખ સુધી સત્ર છે, અને પછી તમારે જ્યારે એવું ત્યારે હું તમારી સાથે આવી. સ્પેશિયલી આપણે જાશું, સંસદની વિઝિટ કરીશું. માન્ય નરેન્દ્રભાઈએ નવી સંસદ બનાવી, આખી આધુનિક સંસદ બનાવી, રાજ્યસભા, લોકસભા, એના કમિટી રૂમ, મંત્રીશ્રીઓની બેઠકો, PM ઓફિસ, આ બધું જોવા જેવું છે. અને ટેકનોક્રેટ કેવી રીતે બની શકાય, ભારતની આખી સંસ્કૃતિ ત્યાં છે. ભારતની પુરાતત્વમાં ના બધા અવશેષો ત્યાં લઈને મૂક્યા છે કે જે લોકો આવે એ ત્યાં દર્શન કરી શકે, એનું ચિંતન કરી શકશે, એનું મનન. સારી લાઇબ્રેરી છે ત્યાં, અત્યાધુનિક લાઇબ્રેરી છે. તો આખું જોવા જેવું છે. એવું સંસદ એટલે એક બિલ્ડિંગ નથી, ઘણી બધી એક્સપિરિયન્સ છે. માનવ શરીર છે તો એમાં હૃદય છે, કિડની છે, ફેફસા છે, અવયવ જે આપણા છે, એ જ પ્રકારે ત્યાં આગળ આખું એક બધા જ પ્રકારની તમને ત્યાં આગળ વસ્તુ મળી શકે, ટેકનોલોજી મળી શકે, પુરાતત્વ મળી શકે, આધુનિકતા મળી શકે. બધું જ આખું એક જ જગ્યાએ એમને ઊભું કર્યું. સવાલ એ છે કે હું સંસદ જોઈશ ત્યારે તમે મારી જોડે સંસદ જોવા આવશો કે નહીં? જવાબ જોઈતો હોય તો સબસ્ક્રાઇબ બટન દબાવી રાખો અને બેલ આઇકન દબાવજો તો નોટિફિકેશન આવી જાય. સબસ્ક્રાઇબ બટન દબાવ્યા વગર જશો ને તો હું મયંકભાઈને કહી દઈશ. થેન્ક યુ સો મચ સર. એટલે તમે આજે જે સમય આપ્યો, મસ્તી નથી કરતો, અમે જ્યારે અમદાવાદથી નીકળ્યા હતા અમને નથી ખબર કે આટલી આત્મીયતા થઈ જશે. આજે મને તો તમારા ઉપર હક થઈ ગયો છે, તમને મારા ઉપર થાય ના થાય. બહુ જ સારી રીતે વાતો કરી. તમે મને મહેસાણા ફેરવ્યું અને નાસ્તો કરાયો અને આવી રીતે રિક્ષા રાઈડ કરાઈ, એના માટે ખૂબ ખૂબ આભારી છું. બહુ જ મજા આવી. થેન્ક યુ સો મચ. બહુ જ મજા આવી. મયંકભાઈ નાયક આપણી જોડે જોડાયા હતા. 2024માં સાંસદ બન્યા, 0 ક્રિમિનલ કેસ, 100% અટેન્ડન્સ. સોમવારથી પાછા જાય છે સંસદ. એમના વિશેની સંપૂર્ણ માહિતી મળી છે. અગર એમને હજુ કોઈ પ્રશ્ન પૂછવા માંગો છો ને તો કમેન્ટમાં પૂછજો. એ પણ હું સરને પૂછીને તમારા સુધી એનો જવાબ લાવીશ. અને શું મહેસાણા ફરવાની તમને મજા આવી? તો આવી જ મજા માટે સબસ્ક્રાઇબ બટન દબાવી દો, ફોલો કરી લો અને બધા વિડીયોઝમાં જોડાજો. આપણે ફરી મળીશું. બાય બાય. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. વોટ અ ડે ગાઈઝ. મહેસાણામાં આજે મને ગજબ મજા આવી ગઈ. આવી વિડીયોઝ જોવી ગમે છે તો બસ હું છું ને ગુંજ અને ટીમ તરફથી આવા વિડીયોઝ તમારા સુધી લાવતા રહીશું. જોતા રહેજો. કંઈ પણ કહેવું હોય તો કમેન્ટમાં મને કહેજો. આપણે ફરી મળીશું. બાય.